અમદાવાદના મોટીરા ગામમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। ઓલિમ્પિક રમતોના આયોજનને લઈને જમીન ખુલ્લી કરવાનો વિવાદ છે। કાચા પાકા ગેરકાયદે કામો છે તેને દૂર કરવાની પ્રક્રિયાઓ છે। સ્થાનિકો કે જેઓ વૈકલ્પિક વ્યવસ્થા અને વળતરને લઈને અસંતોષ છે। એએમસીએ પાણીના કનેક્શન પણ કાપી નાખતા રોષ છે। સ્થાનિકોએ તંત્ર પાસે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે। તંત્ર અસરગ્રસ્તોને વિવિધ આવાસ યોજનામાં આવાસો ફાળવે છે। કોઈ લેખિત રજૂઆત નથી, મૌખિક રજૂઆતમાં એ લોકો જાણ કરે છે કે ભાઈ અહીંયા ઓલિમ્પિક્સ બનવાનું છે, ઓલિમ્પિક્સના પર્પઝ માટે યુઝ થવાની છે જગ્યા। તો અમારું કહેવું એ છે સરકારને કે તમારી પાસે જે પરિપત્ર હોય એ પરિપત્ર પ્રમાણે તમે રજૂઆત કરો અને વળતર હવે અમે ઇન્દિરા આવાસ યોજના હેઠળ ખેત મજૂરોને અહીંયા જે રહેતા હતા અમારા બાપ દાદા પેઢીઓથી રહી રહ્યા છે। 100 વર્ષ જૂનું ગામ છે, જૂનું ગામ તો કોઈ પણ જગ્યાએ જાઓ તમે જૂનું ગામ તો તોડી ના શકીએ, છતાં એ લોકોને આ જગ્યા લેવી છે। તો અમારું કહેવું એ છે કે યોગ્ય વળતર આપે અને એ પ્રમાણે એમને સરેન્ડર બધા થવા તૈયાર છે। પણ આ એમનું કહેવું છે કે ના, અમે આવાસ યોજનામાં તમને આપીએ છીએ મકાન, એ આવાસ યોજનાના મકાન લઈ લો અને અહીંયાથી જગ્યા ખાલી કરો। હવે પ્રક્રિયા એવી છે કે ઓલિમ્પિકના ભાગરૂપે અમને અહીંયાથી ખાલી કરવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। સરકારની આજ સુધીની કોઈ પણ એવી ગાઈડલાઈન નથી કે ઓલિમ્પિક માટે આ જમીન લેવાની છે કે શું પ્રક્રિયા છે, બધું મૌખિક રીતે ચાલી રહ્યું છે। ન્યૂઝપેપરમાં ન્યૂઝ આવી રહ્યા છે, મીડિયામાં ન્યૂઝ આવી રહ્યા છે, પણ સરકાર દ્વારા કોઈ પણ કાયદાકીય કે કોઈ પણ લેખિતમાં કોઈ જાણ નથી કરેલી કે આ જમીનને ખરેખરમાં સંપાદિત કરવાની છે કે નથી। હવે અધિકારીઓ દ્વારા, સરકારના અધિકારીઓ દ્વારા અમને વારંવાર એવું દબાણ કરવામાં આવે છે કે તમે જમીન ખાલી કરી દો અને એ પ્રક્રિયાના ભાગરૂપે અમને વારંવાર નોટિસ આપવામાં આવે છે। એ નોટિસમાં ભાગરૂપે અમને એવું કહે છે કે તમે બસ ખાલી જ કરો અને આ દમનકારી નીતિમાં અમને બધાને એવું કહે છે કે તમે મકાન ખાલી કરી દો, તમારા પ્લોટ ખાલી કરી દો અને એ પ્લોટ ખાલી કરીને સરકારે જે આવાસ યોજનાના મકાન બનાવે છે ત્યાં જતા રહો।